નમસ્કાર દર્શક મિત્રો, હું ગુજ્જુ ઇન્ફો આપ સૌનું સ્વાગત કરું છું। શું તમે જાણો છો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરતા પહેલા અમુક સંકેતો મોકલે છે? વાસ્તુશાસ્ત્ર અને પૌરાણિક માન્યતાઓ અનુસાર આપણા ઘરમાં અમુક જીવજંતુઓ અને જીવંત તત્વોનું આગમન કે હાજરી એ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ તે આવનારી સમૃદ્ધિ અને ભાગ્યના ઉદયનો પવિત્ર સંકેત છે। આજે અમે તમને આવા 9 જીવંત શુભ સંકેતો વિશે જણાવીશું, જેનું ઘરમાં દેખાવું અથવા તેમનું પાલન કરવું એ માતા લક્ષ્મીના આગમનનું દ્વાર ખોલે છે। જો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો સમજી લેજો કે તમારી ગરીબીના દિવસો હવે પૂરા થવાના છે। આ 9 શુભ સંકેતો કયા છે અને તે કયા ચોક્કસ લાભ લાવે છે તે જાણવા માટે આ વિડિયોને અંત સુધી જોજો। ચાલો શરૂ કરીએ। સંકેત 1, કાળી કીડીઓનું સમૂહમાં દેખાવો। વાસ્તુ અને જ્યોતિષમાં કાળી કીડીઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે। મહત્વ: જો કાળી કીડીઓ લાઇનમાં ચાલી રહી હોય અને ખાસ કરીને જો તેઓ મોંઢામાં અનાજના દાણા કે ખાવાનું લઈને પૂર્વ દિશા તરફ જતી દેખાય તો તે આવનારા ધનલાભનો સ્પષ્ટ સંકેત છે। કાળી કીડીઓને શનિ ગ્રહ સાથે પણ જોડવામાં આવે છે, જે મહેનતનું ફળ આપે છે। ઉપાય: તેમને માર્ગ આપો અને તેમના રસ્તામાં લોટ કે ખાંડ નાખવી એ એક શુભ કાર્ય ગણાય છે। જો લાલ કીડીઓ દેખાય તો તે અશુભ ગણાય છે, પણ કાળી કીડીઓ હંમેશા સુખ સમૃદ્ધિનો સંદેશ લઈને આવે છે। સંકેત 2, કાચબાનું ઘરમાં આગમન। હિન્દુ ધર્મમાં કાચબાને ભગવાન વિષ્ણુના કૂર્મ અવતાર સાથે જોડવામાં આવે છે અને જ્યાં વિષ્ણુ હોય ત્યાં લક્ષ્મીજી આપોઆપ આવે છે। મહત્વ: ઘરમાં જીવતો કાચબો દેખાવવો એ આયુષ્ય, સ્થિરતા અને સંપત્તિના સ્થાયી વાસનો સંકેત છે। જો જીવતો કાચબો ન દેખાય તો ઉત્તર દિશામાં ધાતુ કે સ્ફટિકનો કાચબો રાખવો એ પણ ધન અને સમૃદ્ધિનો પ્રવાહ વધારે છે। સંકેત 3, તુલસીના છોડનું ખીલવું। ભલે તુલસી જીવ ન હોય, પણ તે એક જીવંત દેવતા છે। તુલસીનો છોડ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। મહત્વ: જો તમારા ઘરનો તુલસીનો છોડ અચાનક વધારે લીલોછમ અને ખીલી ઉઠે તો સમજી લો કે તમારા ઘરમાં સકારાત્મકતા ચરમસીમા પર છે। જો તુલસી સુકાઈ જાય તો તે નકારાત્મક સંકેત છે, પરંતુ તુલસીનું ખીલવું એ માતા લક્ષ્મીના કાયમી વાસનો સંકેત છે। સંકેત 4, 2 ગરોળીઓનું એકસાથે દેખાવું। ઘરમાં ગરોળીનું દેખાવું સામાન્ય છે, પરંતુ જ્યોતિષ અને શકુનશાસ્ત્રમાં 2 ગરોળીઓનું એકસાથે દેખાવું અત્યંત શુભ માનવામાં આવે છે। મહત્વ: ખાસ કરીને જો 2 ગરોળીઓ મૈથુન જોડીની સ્થિતિમાં જોવા મળે તો તે ઘરમાં ધન સમૃદ્ધિ અને દાંપત્ય જીવનમાં મધુરતા આવવાનો સંકેત છે। આ ઘટના ભાગ્ય ચમકાવનાર અને આવકના સ્ત્રોત વધારનારી માનવામાં આવે છે। સંકેત 5, ઘુવડનું આગમન કે અવાજ। ઘુવડ એ સાક્ષાત માતા લક્ષ્મીનું વાહન છે। ઘુવડનું ઘરમાં પ્રવેશવું અથવા ઘરની આસપાસ તેનો અવાજ સંભળાવવો એ સૌથી મોટો શુભ સંકેત માનવામાં આવે છે। મહત્વ: જો તમને રાત્રે તમારા ઘરની આસપાસ ઘુવડ દેખાય કે તેનો અવાજ સંભળાય તો તે સૂચવે છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે। આ સંકેત અટકેલા પૈસા કે લાંબા સમયથી રાહ જોવાતી સફળતા તરફ ઇશારો કરે છે। નોંધ: ઘુવડને નુકસાન પહોંચાડવું કે તેને પકડવાનો પ્રયાસ કરવો નહીં। સંકેત 6, પક્ષીઓનો માળો। ચકલી, કબૂતર કે અન્ય કોઈ પક્ષી તમારા ઘરના આંગણામાં કે બાલ્કનીમાં માળો બનાવે તો તે ખૂબ જ સારો સંકેત છે। મહત્વ: પક્ષીઓનો માળો એ પ્રકૃતિની સકારાત્મક ઊર્જાનો વાસ દર્શાવે છે। આ માળો એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થયું છે। તે આવકનો નવો સ્ત્રોત શરૂ થવાનો કે અટકેલા કામ પૂરા થવાનો શુભ સંકેત આપે છે। માળો હટાવવો નહીં, નુકસાન પહોંચાડવું નહીં। સંકેત 7, ગાયનું ઘરમાં આંગણામાં પ્રવેશવું। ગાયને હિન્દુ ધર્મમાં ગૌમાતા અને દેવતાઓનો વાસ માનવામાં આવે છે।
મહત્વ: જો કોઈ ગાય અચાનક તમારા ઘરના મુખ્ય દ્વાર કે આંગણામાં આવીને ઊભી રહે અને શાંતિથી વાગોળે, તો તે માતા લક્ષ્મીના આશીર્વાદનો સૌથી શક્તિશાળી સંકેત છે. જો શક્ય હોય તો તેને રોટલી કે લીલો ચારો ખવડાવો. ગાયનું આગમન એ બધા દુઃખો દૂર થઈ અને સંપત્તિના દ્વાર ખુલી જવાનો સંકેત છે. સંકેત 8. માછલીઘરનું સ્થાપન. ભલે માછલીને શુભ સંકેત માનવામાં ન આવતી હોય, પરંતુ વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઈમાં માછલીઘરનું ઘરમાં યોગ્ય દિશામાં સ્થાપન એ એક જીવંત ધન આકર્ષણનું સાધન છે. મહત્વ: રંગબેરંગી માછલીઓ અને ખાસ કરીને ગોલ્ડફિશનું ઘરમાં હોવું એ ધનના પ્રવાહને જીવંત રાખે છે. માછલીઓની ગતિ તમારા જીવનમાં આવનારી પ્રગતિનો સંકેત આપે છે. માછલીને ખવડાવવી એ સકારાત્મક કર્મ ગણાય છે, જે ધન અને સૌભાગ્યને આકર્ષે છે. સંકેત 9. મોરના પીંછાનું અચાનક દેખાવું. મોર પોતે શુભ છે અને મોરનું પીંછું એ શ્રીકૃષ્ણની હાજરી અને દિવ્ય રક્ષાનો સંકેત છે. મહત્વ: જો તમને તમારા ઘરના દ્વાર કે કોઈ ધાર્મિક સ્થળે અચાનક મોરનું પીંછું મળી આવે, તો તે સમજી લેવું કે તમારી આસપાસ દૈવી શક્તિઓનું રક્ષણ છે. મોરનું પીંછું નકારાત્મકતાને દૂર કરીને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન વૈભવ લાવે છે. આ પીંછાને તિજોરી કે પૂજાસ્થાનમાં રાખવું એ માતા લક્ષ્મીનું આમંત્રણ છે. તો મિત્રો, આ હતા 9 એવા જીવંત સંકેતો જે આપણા ઘરમાં માતા લક્ષ્મીના આગમનની જાણ કરે છે. આ સંકેતો એ માત્ર અંધશ્રદ્ધા નથી, પરંતુ તે આપણી આસપાસની દૈવી અને સકારાત્મક ઉર્જાનો માપદંડ છે. યાદ રાખો, કોઈપણ શુભ સંકેત ત્યારે જ ફળ આપે છે જ્યારે તમે તમારા ઘરમાં સ્વચ્છતા, સકારાત્મકતા અને મહેનત રાખો છો. માતા લક્ષ્મી સ્વચ્છ અને પવિત્ર ઘરમાં જ વાસ કરે છે. જો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ સંકેત દેખાય તો ગભરાશો નહીં, પરંતુ લક્ષ્મીજીનો આભાર માનો અને તમારી મહેનત ચાલુ રાખો. કોલ ટુ એક્શન: જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને આવા જ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવનારા સમયમાં તમારા ઘરમાં સુખ, શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા કાયમ રહે. જય લક્ષ્મી માતા.